તો નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોર કે ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। તો આપણે આજે લઈ આવ્યા છે ચાર મોટા સમાચાર। તો સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રી મોટી જાહેરાત કરી છે કે ઘાસચારા અછત અને બગાડ અટકાવવા ટ્રેક્ટર સહાય યોજના અમલ છે, તેને જાહેરાત કૃષિ મંત્રી રાઘવભાઈ પટેલે કરી છે। તો આ યોજના હેઠળ ઓછામાં ઓછા પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધી સહાય ચૂકવવામાં આવશે। તો મંત્રીજીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારા નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવશે, તો ઘાસચારા બગાડ અટકાવી શકાશે। તો મંત્રીએ યોજના સહાય ધોરણો વિશે જણાવ્યું છે કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000ની સહાય ચૂકવવામાં આવશે। ત્યારબાદ બીજા સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે કે મોદી સરકાર 2004માં વચ્ચે જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમને કીધું હતું કે 2022 સુધી ખેડૂતને આવક બમણી કરી દઈશું। મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવામાં આવે છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ મોદી સરકાર વચન આપે તે વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ લક્ષણ હજી સુધી પૂરું થયું નથી। ખેડૂતને જે વચન આપ્યું હતું તે પણ પૂરું થયું નથી। તો ખેડૂત 2022માં ખેડૂતને આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, ત્યારે મિત્રો 2024 આવી ગઈ છે। ત્યારબાદ ત્રીજા સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન। તો ફ્રી સિલાઈ મશીન યોજના 3 કન્યાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું, જેમાં જરૂર ડોક્યુમેન્ટ જેવા આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકમાંથી પાસબુક, જન્મ તારીખનો દાખલો, રેશન કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે। જ્યારે અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારે અરજી એપ્રુવલ કરવામાં આવશે અને નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવશે। હાલમાં આ યોજના માટે ફોર્મ ઓનલાઈન ભરવાનું શરૂ થયું છે। ત્યારબાદ ચોથા સમાચારની વાત કરીએ તો કાર લોન લેવા માટે સારા સમાચાર સામે આવ્યા છે કે 2024માં ઓટો લોન વ્યાજ દરમાં 5 થી 1.25 સુધી ઘટાડો થઈ શકે છે, જેને લઈને હવે કાર લેનાર માટે લોન લેવી સસ્તી થઈ શકે છે। બેંકોમાંથી કુલ લોન હોમ લોન 139.1 અને ઓટો લોનની 112 થી વધુ છે। વ્યાજ દરોમાં ઘટાડો લાભ મેળવવા માટે ગ્રાહકોને લોન એક્સેપ્ટન્સ લિંક્ડ રેટ લોન કરવત કરી દેવી જોઈએ। તો EBLR ડાયરેક્ટ રિપોર્ટ રેટ સાથે જોડાયેલા રહેશે। તો આ હતા આપણા 4 સમાચાર। બીજા સમાચાર જોવા મળે આપણે ફોર કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરવાનું ના ભૂલશો।